જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવા જવાના છીએ ધોરણ 10ના વિજ્ઞાન વિષયની અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનું પ્રશ્નપત્ર નંબર 6 વિભાગ ડી. તો શરૂ કરીએ આજના વિડીયોને. આજનો પહેલો પ્રશ્ન, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. તો ઉત્તરમાં જોઈએ પહેલાં તો હેતુ, તો કે સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો, તો કે મોટી અને નાની બે કસનળીઓ, બે કાણાવાળો ગુજ, થીસલ ગળણી, વિમોચન નળી અને સ્ટેન્ડ. પદાર્થો જોશે સોડિયમ કાર્બોનેટ, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl, ચૂનાનું નીતર્યું પાણી. આકૃતિ અહીં તમારી સામે છે, આકૃતિ દોરવાની થશે. બરાબર, જોઈએ પ્રયોગના વર્ણનની અંદર. તો સૌપ્રથમ પહેલાં તો એક મોટી કસનળી લેવાની, તેમાં 1 ગ્રામ સોડિયમ કાર્બોનેટ લઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવવાના. હવે થીસલ ગળણી વાટે 5 ml જેટલો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. વિમોચન નળીના બીજા છેડે ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ભરેલી કસનળી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધરી રાખો. તમારું અવલોકન નોંધો. અવલોકન જોવા મળશે કે સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. આ વાયુ વિમોચન નળી દ્વારા કસનળીમાં ભરેલા ચૂનાના નીતર્ય પાણીમાંથી પસાર થાય છે અને ચૂનાના નીતર્ય પાણીને દૂધિયું બનાવે છે. તેનાથી ખાતરી થાય છે કે ઉત્પન્ન થયેલ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે. સોડિયમ કાર્બોનેટ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાનું સમીકરણ કંઈક આપણને નીચે મુજબ જોવા મળે. Na2CO3 + 2HCl gives 2NaCl + H2O + CO2 અને CO2 વાયુની ચૂનાના નીતર્ય પાણી એટલે કે COH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ મળશે આપણને. COH2 + CO2 gives CaCO3 + H2O. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન, જમીનમાં પીએચનું મહત્વ સમજાવો. તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ એટલે કે CaO ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જીપ્સમ એટલે કે CaSO4 × 2H2 ઉમેરે છે. બીજા પ્રશ્ન, ક્ષાર પરિવારનો અર્થ સમજાવો. સોડિયમ ક્ષાર અને ક્લોરાઇડ ક્ષાર પરિવારના બે ઉદાહરણ આપો. તો એક સમાન ધન અથવા તો ઋણ આયનો છે. અહીં 3 નહીં આવે, ઋણ આવશે. ઋણ આયનો એટલે કે મૂલકો ધરાવતા ક્ષારોને ક્ષાર પરિવાર કહે છે. સોડિયમ ક્ષાર પરિવારના ઉદાહરણ જોઈએ તો NaCl અને Na2SO4. સોડિયમ ટૂંકમાં હોવું જોઈએ. અને ક્લોરાઇડની અંદર થશે NaCl અને KCl. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્રિયાશીલ સમૂહ એટલે શું? એક જ વાર એટલે આવશે. ગમે તે 3 ક્રિયાશીલ સમૂહના નામ, ક્રિયાશીલ સમૂહના સૂત્ર અને તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનોના નામ જણાવો. તો ઉત્તરમાં જોઈએ કે વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બન શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે. તો ક્રિયાશીલ સમૂહના નામ અને તેમના સૂત્ર અને તે ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જોઈએ તો પહેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્કોહોલ, જેનું સૂત્ર છે આ રીતના બોન્ડ OH. એની અંદર ઉદાહરણ જોઈએ કાર્બનિક સંયોજન તો આવે મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોલ. ટૂંકમાં પાછળ ઓલ પ્રત્યે લાગવું જોઈએ. બીજું છે કીટોન, તો એના કંઈક સૂત્ર આ મુજબ, રેડી? તેમાં આવશે પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન. એમાં મિથેનોન અને ઇથેનોન આવે નહીં, કારણ કે કીટોનનું જે આ સૂત્ર છે, બરાબર, આ રીતે. તો એમાં અહીંયા કાર્બન કાર્બન સાથે બંધ બનાવે તો મિનિમમ એમાં 3 કાર્બન તો આવે, એટલે શરૂઆત જ પ્રોપેનોનથી થાય છે. ત્યારબાદ ત્રીજું કાર્બોક્સિલિક એસિડ, તો જેનું સૂત્ર કંઈક આ મુજબ આવશે COOH, જેનું ઉદાહરણ છે મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ. નેક્સ્ટ ક્વેશ્ચન, મનુષ્યના પાચન તંત્રમાં લાળરસ, પિત્તરસ, સ્વાદુરસ અને આંતરરસના કાર્ય જણાવો. તો પહેલાં જોઈએ લાળરસનું કાર્ય. તો લાળ ગ્રંથિમાંથી સ્રવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. લાળરસ એ એમાઇલેઝ ઉત્સેચક ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું સંગ્રહ કરવામાં વિઘટન અથવા તો પાચન કરે છે. આ રીતની કંઈક નાનકડી એવી પ્રક્રિયા જેમાંથી માલ્ટોઝ મળે. તો ખોરાક ચાવવાની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ મિશ્ર કરે છે. પિત્તરસનું કાર્ય છે તો જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે, તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે, તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. સ્વાદુરસનું કાર્ય જોઈએ તો સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે. સ્વાદુરસમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો એમાઇલેઝ અને તૈલોદીકૃત ચરબીના પાચન માટે લાઇપેઝ ઉત્સેચકો હોય છે. આંતરરસનું કાર્ય જોઈએ તો નાના આંતરડાની દિવાલમાં આવેલી
આંતરીય ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર રૂપાંતર અથવા તો પાચન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન 51માં છે. આ એની આકૃતિ તમારા ક્વેશ્ચનમાં આપેલી જ છે. પ્રશ્ન એમાંથી જ પૂછ્યા. પહેલો, ઉપરોક્ત આકૃતિમાં A, B, E અને Fના નામ આપવાના. અહીંયા A, પછી આ B, આ E અને F. તો કે ભાઈ A છે એ કયો ભાગ છે? તો કે ભાઈ A છે એ જમણું ક્ષેપક છે, B છે એ ડાબું ક્ષેપક છે, E છે એ જમણું કર્ણક છે અને F છે એ ડાબું કર્ણક છે. બીજો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવેલ ભાગમાંથી પસાર થયેલું રુધિર પાછું તે જ માર્ગે પાછું ના ફરે તે માટે બે ખંડો વચ્ચે શું આવેલું હોય? તો કે ભાઈ ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ આવેલા હોય. ત્રીજું, રુધિર છે શરીરના અંગોમાંથી ફેફસા સુધી પહોંચવા હૃદયના કયા આંતરિક ભાગમાંથી પસાર થશે તે અંગોના ક્રમમાં લખવાના. પહેલું તો આ ઉપરની સાઈડથી અને આ સાઈડથી, બરાબર, બે શિરાઓમાંથી છે એ રુધિર આવશે હૃદયની અંદર. પહેલા ભાગ આવશે એ આવશે જમણા કર્ણકની અંદર. ત્યારબાદ અહીંયા ત્રિદલ વાલ્વ આવેલો હોય ત્યાંથી પસાર થઈને આવશે જમણા ક્ષેપકની અંદર અને અહીંથી પછી છે રુધિર નીકળી અને આ સાઈડ નીકળી જાય, બરાબર, જે હૃદયના બહારના ભાગમાં હોય જાય. એટલે આપણે આંતરિક અંગો ત્રણ આવ્યા, E, A અને અહીંયા વચ્ચે ત્રિદલ વાલ્વ, બરાબર. E હતો જમણું કર્ણક, ત્રિદલ વાલ્વ અને A હતું એ જમણું ક્ષેપક. નેક્સ્ટ જોઈએ, ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર અંગો તરફ પાછું ફરે ત્યારે હૃદયના કયા આંતરિક અંગોમાંથી પસાર થશે તે અંગોના ક્રમમાં લખીએ. તો આ સાઈડથી રુધિર પાછું રિટર્ન આવશે. પહેલાં આવશે Fની અંદર, ત્યારબાદ અહીંયા દ્વિદલ વાલ્વમાં, પછી આવશે Bમાં અને અહીંથી આ પાછળની સાઈડથી નીકળી અહીં Dમાં જ્યાં આરોહી ધમનીકાંડ આવેલું હોય ત્યાંથી પછી અંગો સુધી વહી જાય. એટલે હૃદયના કયા ભાગ આવ્યા? તો કે F વાળો ભાગ જે હતું ડાબું કર્ણક, ત્યારબાદ દ્વિદલ વાલ્વ અને પછી B ભાગ હતો એટલે કે ડાબું ક્ષેપક. આગળ જોઈએ 52માંનો A, વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત થવાનું કારણ સમજાવો. તો પૃથ્વીના વાતાવરણમાં જેમ જેમ ઊંચે જઈએ તેમ તેમ વાતાવરણ છે પ્રકાશીય રીતે પાતળું બનતું જાય છે, અર્થાત વક્રીભવનાંક સતત ઘટતો જાય. તેથી સૂર્યમાંથી પૃથ્વી પરના અવલોકનકાર પાસે પહોંચતું પ્રકાશનું કિરણ સતત પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરતું આવે છે. તેથી તે લંબ તરફ વાંકું વળતું જાય છે, અર્થાત તે દિશા બદલતું જાય છે. કોઈ સ્થળે સૂર્ય ખરેખર ક્ષિતિજ પર આવે ત્યારે તે ખરેખર ઉગ્યો કે આથમ્યો કહેવાય. એની આકૃતિ છે, બરાબર. અહીંયા કોઈ અવલોકનકાર ઊભો હોય તો આ એક ક્ષિતિજ રેખા હોય, સૂર્યનું વાસ્તવિક સ્થાન અહીંયા હોય પણ આપણને દેખાય આ જગ્યાએ વક્રીભવનના હિસાબે, એટલે કે સૂર્યનું આભાસી સ્થાન આપણને જોવા મળે, બરાબર. તો આ જે બે સિચ્યુએશન છે અહીંયા ત્યાં વચ્ચે કોણ બને, અહીંયા 1/2 ડિગ્રી એવું લખ્યું અને કોણીય શિફ્ટ કહે છે, તમે ભણી ચૂક્યા છો. આગળ જોઈએ તો આકૃતિમાં ક્ષિતિજથી થોડું નીચે તરફનું S1 એ સૂર્યનું વાસ્તવિક સ્થાન છે. આ કિસ્સામાં સૂર્ય ક્ષિતિજથી નીચે હોય ત્યારે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર S1માંથી નીકળતા કિરણો પૃથ્વીના વાતાવરણમાં સતત વક્રીભવન પામતા વાતાવરણીય વક્રીભવન આકૃતિમાં દર્શાવેલ અવલોકનકારના સ્થાને પહોંચે છે. હવે અવલોકનકાર પાસે આ કિરણના વક્ર માર્ગને દોરેલો સ્પર્શક ક્ષિતિજની ઉપર S2માંથી પસાર થાય છે. અને તમારે આ રીતે S1 લખવાનું છે, સફિક્સમાં 1, આ રીતે નથી લખવાનું, આ રીતે. S2 એ સૂર્યનું આભાસી સ્થાન છે. આ પરથી જોઈ શકાય છે કે ઉગતો સૂર્ય ક્ષિતિજથી થોડો નીચે હોય ત્યારથી જ ઉગી ગયેલું દેખાય છે અને આ જ રીતે સૂર્યાસ્ત વખતે આથમતો સૂર્ય આથમી ગયા બાદ પણ થોડી વાર દેખાય છે, બરાબર. આખી ઘટના વાતાવરણીય વક્રીભવનને કારણે થાય છે. આગળ જોઈએ ટિન્ડલ અસર. બે ઉદાહરણ આપી સમજાવો. તો પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બૂંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ ડિફ્યુઝ એટલે કે અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને. કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો આપણા સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના ઉદાહરણ જોઈએ તો પહેલું છે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે ત્યારે આ અસરને લીધે કિરણપુંજનો ફેલાયેલો માર્ગ દ્રશ્યમાન બને. અહીંયા આપણે ટોટલ 3 ઉદાહરણ લીધા છે. બીજું, સૂર્યપ્રકાશ ગાઢ જંગલમાં તેના ઉપરના બાહ્ય આવરણમાંથી પ્રવેશે છે ત્યારે ભેજમાંના અથવા તો ઝાકળના સૂક્ષ્મ જલબુંદો વડે થતા પ્રકાશના પ્રક્રિયાને લીધે પણ ટિન્ડલ અસર જોવા મળે. અને કેટલીક વખત મોટરસાઇકલમાં એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાનો રંગ ભૂરા રંગનો દેખાય, જે ટિન્ડલ અસરના આભારી છે. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે. આ છેલ્લો પોઈન્ટ છે એ ના લખો તો બી ચાલે, બરાબર. ઉદાહરણ સુધી જ આપણે પ્રશ્નનો જવાબ લખશું તો પણ ચાલશે, વાંધો નહીં હોય. નેક્સ્ટ છે એ પ્રશ્ન 53નો. સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથનું રેખાચિત્ર દોરવાનું. ખાલી રેખાચિત્ર દોરવાનું, બીજું કાંઈ નથી. સમજીએ રેખાચિત્રની અંદર શું છે, બરાબર. તો સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ એમ 3 વાયરો, એક હોય છે અર્થિંગ વાયર જે લીલા આવરણવાળો હોય, બીજો લાઈવ વાયર હોય જે લાલ આવરણવાળો અને ન્યુટ્રલ વાયર હોય.
કાળા આવરણવાળો, જેમાં લાઇવ વાયર અને ન્યુટ્રલ વાયર આપણા ઘરની અંદર આવે ઇલેક્ટ્રિસિટી બોર્ડમાંના ફ્યુઝની અંદર. ત્યારબાદ આગળ વિદ્યુત મીટરમાં અને મુખ્ય સ્વિચ અને દરેક પરિપથ માટે અલગ ફ્યુઝ ધરાવતું એક વિતરણ ખાનું હોય તેમાંથી પસાર થઈ બરાબર એક બાજુ આ પ્લગોની અંદર બધી લાઇવ વાયરનું જોડાણ હોય છે. આ જે લાલ કલર કરું છું એ બધી લાઇવ વાયરનું જોડાણ હોય છે બરાબર. વચ્ચે S1 આ S2 અને S3 અને આ જે કાળા રંગથી, જો કે કાળો રંગ કરેલો છે એટલે બ્લુ રંગથી કરું. ન્યુટ્રલ વાયર આવશે એ પણ આ જ રીતે આગળ વધશે બરાબર. આ મીટરમાં થઈ અહીં આવશે ત્યારે નીચેની સાઈડથી, ટૂંકમાં આ તો આપણે આકૃતિ છે એટલે નીચેની સાઈડ ઉપરની સાઈડ એવી રીતના લેવું પડે છે બરાબર. આ ન્યુટ્રલ વાયરનું જોડાણ કંઈક આ રીતે કરવામાં આવે છે એક પ્લગ સાથે. આ ત્રણે છે આપણા પ્લગ છે. હવે થાય શું તો કે આ જે બે પોઈન્ટ હોય છે આપણે એમાં એક લાઇવ વાયર એક ન્યુટ્રલ વાયર હોય. ત્રીજો જે ઉપરનો ભાગ છે એ ખાલી રહે. આ અત્યારે ખાલી છે તો એની અંદર જે આ વાયર આવશે બરાબર, જે આવશે અર્થિંગ વાયર, જે આ વાયર હું દોરી રહ્યો છું બરાબર, એને મીટર આયરે જોડવાનો કાંઈ મતલબ છે નહીં. અહીં બતાવેલું નથી આપણને. આ રીતનો ઉપરના સાઈડના પ્લગનું જે હોય છે ત્યાં આવી જશે. ત્યારબાદ આ બીજી જગ્યામાં અને અહીંયા ત્રીજી જગ્યામાં એ અર્થિંગ વાયર હોય છે, જેથી કરીને અને પ્લગની અંદર કોઈ જાતનું પ્રવાહની અંદર વધારો થાય છે તો એ વધારાનો પ્રવાહ બધો અર્થિંગ વાયરના મારફતે જમીનની અંદર ઉતરી જાય. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, વિદ્યુત વપરાશમાં રાખવી પડતી સાવચેતી જણાવો. તો પહેલું, વિદ્યુત પ્રવાહનું વહન કરતા વાયર યોગ્ય પ્રવાહ રેટિંગવાળા વાપરવા જોઈએ. ત્યારબાદ ઘરમાં બે અલગ પરિપથ હોવા જોઈએ. એક 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે બલ્બ, ટ્યુબલાઇટ, ટીવી, પંખા વગેરે સાધનો માટે, અને બીજો 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ જે તાપન સાધનો જેવા કે ગીઝર, એસી, વાતાનુકૂળ કરનાર વગેરે માટે વાપરવા જોઈએ બરાબર. ઓવરલોડિંગને જે નિવારવા માટેની વસ્તુ કરવામાં આવતી હતી એ જ બધી આમાં સાવચેતી રાખવામાં બી આવી શકે. તો સમાંતર પરિપથનો ઉપયોગ કરવો જોઈએ અને દરેક પરિપથમાં યોગ્ય પ્રવાહ રેટિંગવાળો ફ્યુઝ છે એને વાપરવો જોઈએ. ત્યારબાદ ઉચ્ચ પાવર રેટિંગ ધરાવતા વિવિધ વિદ્યુત સાધનો જેવા કે ઇસ્ત્રી, ગીઝર, એસી વગેરેને એક જ સમયે ચાલુ ન કરવા જોઈએ. ઘણા બધા વિદ્યુત સાધનોને એક જ સોકેટની અંદર એકસાથે વાપરવાનો જોઈએ. દર 5 થી 6 વર્ષ પછી જૂના તારની જગ્યાએ ચોક્કસ પ્રવાહ રેટિંગવાળા અને સારું વાહક આવરણ ધરાવતા નવા તાર વાપરવા જોઈએ અને સારી ગુણવત્તાવાળા PVC છે એ પણ વાપરવા જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન 54, ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો કે ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજમલી UV વિકિરણો એટલે કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો છે એનું શોષણ કરે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. મનુષ્યમાં તે ચામડીના કેન્સર, આંખમાં મોતિયા વગેરે સમસ્યાઓને સર્જે છે. બીજો ક્વેશ્ચન છે, આહાર શૃંખલા અને આહાર ઝાડ ટૂંકમાં સમજાવવાની છે. તો પહેલાં આહાર શૃંખલા જોઈએ તો આહાર શૃંખલા સામાન્ય રીતે 3 અથવા તો 4 ચરણની હોય છે. આહાર શૃંખલાના દરેક ચરણ કે કડી પોષક સ્તરની રચના કરે છે. ઉત્પાદકો એટલે કે સ્વયંપોષી પ્રથમ પોષક સ્તરે હોય છે. તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી તેનું ખોરાક સ્વરૂપે રાસાયણિક ઉર્જામાં સ્થાયીકરણ કરે છે. ઉપભોગીઓ એટલે કે વિષમપોષીઓ ખોરાક સ્વરૂપે અન્ય સજીવમાંથી ઉર્જા મેળવે છે. તૃણાહારી અથવા તો પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરની રચના કરે. માંસાહારી અથવા તો દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરની રચના કરે અને મોટા માંસાહારી અથવા તો તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરની રચના કરે છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ આહાર ઝાડ. દરેક નિવસન તંત્રને પોતાની નિશ્ચિત આહાર શૃંખલા હોય. એક આહાર શૃંખલાના સજીવો અન્ય નિવસન તંત્રની આહાર શૃંખલા સાથે સંકળાય અને જટિલ ઝાડ રચે તેને આહાર ઝાડ કહે છે. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે. કુદરતમાં પ્રાણીઓ આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. સામાન્ય રીતે પ્રત્યેક સજીવ 2 અથવા તો વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય. આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને અને તેને શું કહેવાય છે? આહાર ઝાડ. ટૂંક એન્ડ ટચ વ્યાખ્યા, આહાર શૃંખલાની શાખાયુક્ત જાળીરૂપ રચના એને કહેવાય આહાર ઝાડ. અને આહાર શૃંખલા માટે તો અહીંયા છે જ બરાબર. તો મિત્રો આપણો જે આ છેલ્લો અસાઇનમેન્ટનો વિડીયો હતો અહીંયા થાય છે પૂરો.